તો બેવડી ઋતુમાં રોગચાળો પણ બેફામ બન્યો છે। વડોદરાની વાત કરીએ, જ્યાં માવઠાને લીધે રોગચાળો વકર્યો છે। 72 કલાકમાં ડેન્ગ્યુના 90 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ચિકનગુનિયાના શંકાસ્પદ 31 કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના 2829 કેસ નોંધાયા છે, જેમાંથી 1 પોઝિટિવ આવ્યો છે। ટાઇફોઇડના 77 શંકાસ્પદ કેસ પૈકી 3 પોઝિટિવ આવ્યા છે। કમોસમી વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ રોગચાળો હાલ અહીંયા વકર્યો છે। રોગચાળાએ માજા મૂકી છે વડોદરા શહેરમાં। છેલ્લા 72 કલાકના આંકડાની વાત કરીએ તો છેલ્લા 72 કલાકમાં જ ડેન્ગ્યુના શંકાસ્પદ 90 કેસ નોંધાયા છે, જે પૈકી 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં ચિકનગુનિયાના શંકાસ્પદ 31 કેસ નોંધાયા છે। સૌથી વધુ મેલેરિયાના શંકાસ્પદ 2829 કેસ નોંધાયા છે, જેમાં 1 જ પોઝિટિવ આવ્યા છે। ટાઇફોઇડના 77 શંકાસ્પદ કેસ પૈકી 3 પોઝિટિવ આવ્યા છે। આ જે આંકડા છે આ ફક્ત સરકારી હોસ્પિટલના છે। જો ખાનગી હોસ્પિટલના આંકડા મેળવવામાં આવે તો આનાથી 10 ગણું બધા આંકડા હોઈ શકે, એટલે આંકડો ખૂબ જ મોટો હોઈ શકે। એટલે કે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે ને તેમાં સૌથી વધુ મચ્છરજન્ય રોગચાળો વકરતા આજે દર્દીઓની લાઈનો છે તે ઓપીડી ખાતે જોવા મળી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા।